નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1514મો એપિસોડ અને 1514મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ગૃહમંત્રી શ્રી આમનું દર્દ સાંભળો. આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને તેમના પક્ષના નેતાઓનું દર્દ અને આક્રોશ બંને સંભળાવવું પણ છે અને મહેસૂસ પણ કરાવવું છે. બીજો મુદ્દો છે લો આવી ગઈ ચૂંટણી. જી હા, રાજ્યની અંદર ગ્રામ પંચાયતોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ભર ચોમાસે મતદાન થવાનું છે, પણ મોડે ચૂંટણી આવી છે એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે મંત્રી પદ પર લટકતી તલવાર. ભૂપેન્દ્ર પટેલ સરકારના એક મંત્રી પર એમનું પદ રહેશે કે નહીં તેને લઈ હવે સવાલો ઊભા થયા છે, તે મુદ્દે બોલવું છે. પણ શરૂઆત કરું ભારતીય જનતા પક્ષના નેતાઓનું દર્દ. રાજ્ય સરકારના મંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુધી પહોંચાડવાના મહત્વના મુદ્દાથી. ગૃહમંત્રી શ્રી આમનું દર્દ તો સાંભળો. ગુજરાતની અંદર અનેક ઠેકાણે દારૂના અડ્ડા ચાલે છે. અનેક ઠેકાણે પોલીસ ફરિયાદ નથી લેતી. આવી અનેક ફરિયાદો મીડિયા મારફતે આપ સાંભળતા જોતા આવ્યા છો. ક્યાંક વિપક્ષ પણ અવાજ ઉઠાવતું હશે, પણ હવે અવાજ ખુદ ભારતીય જનતા પક્ષના નેતાઓ જ ઉઠાવી રહ્યા છે. એ દર્દ વ્યક્ત કરી રહ્યા છે, એ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. નામ સાથે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે અધિકારીઓ, ખાસ કરીને ગૃહ વિભાગના અધિકારીઓ સાંભળતા નથી, ન્યાય કરતા નથી, હપ્તાખોરી ચાલે છે. એવું દર્દ ખુદ ભારતીય જનતા પક્ષના અલગ અલગ વિસ્તારના નેતાઓનું છે. ડબલ વિન્ડો તમે જોજો, બે દર્દ જોજો. એક દર્દ દક્ષિણ ગુજરાતના નેતાનું છે અને બીજું દર્દ સૌરાષ્ટ્રના નેતાઓનું છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા અને ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાનું દર્દ સરકાર સુધી પહોંચાડવું છે. અને એ જ રીતે સૌરાષ્ટ્રની અંદર અમરેલીના લીલિયા તાલુકાના જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, ભાજપ તાલુકાના પ્રમુખ, આ બધાનું દર્દ પણ ગૃહમંત્રીશ્રીને સંભળાવવું છે. એક દર્દ દક્ષિણ ગુજરાતથી સંભળાવવું છે અને બીજું દર્દ સૌરાષ્ટ્રના જ ભાજપના નેતાઓનું સંભળાવવું છે. સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાજપના નેતાઓનું દર્દ તો સંભળાવીશ, પણ એ પહેલાં દક્ષિણ ગુજરાત કે જ્યાંથી ખુદ ગૃહ રાજ્યમંત્રી આવે છે હર્ષ સંઘવી, એમના જ દક્ષિણ ગુજરાતના ભરૂચના સાંસદનું દર્દ સંભળાવવું છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના આ વિડીયો તમે જુઓ છો ને, 2 દિવસ પહેલાંના જ છે. સાંસદનો આરોપ છે કે ડીએસપીને તેઓ રજૂઆત કરે છે તો ડીએસપી એમનો ફોન કાપી દે છે. સાથે જ સાંસદનો એ આરોપ છે કે ઝઘડિયા તાલુકાની એક સગીરાને એક શિક્ષક જેનું નામ સાજિદ હુસેન વાજા છે, તે એ સગીરાની છેડતી કરે છે. પીડિતાના પરિવારજનો સાંસદને મળવા પહોંચ્યા. સાંસદ તે રજૂઆત કરવા માટે એસપીને ફોન કરે છે, પણ ડીએસપી એમનો ફોન કાપી દે છે. અને એટલે જ મનસુખ વસાવાનો આક્રોશ સામે આવ્યો છે. આક્રોશ તો તેમનો ત્યાં સુધી સામે આવ્યો કે સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસ હપ્તાખોરી કરે છે. આરોપ એમને એ પણ લગાવ્યો કે ખુદ ડીએસપી જાણી જોઈને આવી સંવેદનશીલ વાતોમાં રસ નથી લેતા. આરોપ તેમને સરકાર પર પણ લગાવ્યો અને ત્યાં સુધી કહી દીધું કે હવે હદ થાય છે. કેમ કે શાસક પક્ષના નેતા છે, 6-7 વાર ચૂંટણી જીતી ચૂક્યા છે, સાંસદ છે, અને એમને એમ કહેવું પડતું હોય કે હવે હદ થાય છે. ત્યારે લાગ્યું કે એમની વાત ગૃહમંત્રીને સંભળાવી જોઈએ. સાંભળો હર્ષભાઈ સંઘવી, આપના જ પક્ષ, આપ એટલે આમ આદમી પાર્ટી નહીં, આપનો એટલે તમારો પક્ષ, બીજેપીના ચિહ્ન ઉપર જીતેલા મનસુખભાઈ વસાવાની એ વ્યથા ગણો તો વ્યથા, દર્દ ગણો તો દર્દ, આક્રોશ ગણો તો આક્રોશ અને ચીમકી ગણવી તો ચીમકી. સાંભળી લો મનસુખભાઈ વસાવાને. તો છોકરીને પહેલાં તમે બિરદાવે છે, એના માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે. પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો
પણ રાજપારડી પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે 3 દિવસ થયા, 3 દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે. મેં હમણાં એસપીને પણ વાત કરી. એસપી પણ મને લાગે છે ભરૂચ એસપી પણ આ પીઆઈને બચાવ કરે છે. કયા ખૂણેથી ક્યાં હપ્તા લેવાય પોલીસને ખબર પડે છે, કયા રીતિવાળે ક્યાંથી ક્યાં ધંધાવાળા પાસે હપ્તા લેવા તે ખબર પડે છે. રાજપાડીના પીઆઈએ આખો પૈસા લઈને આખો કેસ રફે દફે કરી નાખ્યો છે. તો આ પોલીસ તંત્રનું આ કામ છે. પોલીસે ન્યાય આપવાનું કામ છે, ગુનેગારોને દબાવવાનું કામ છે. ના ડીએસપીની ફરજ છે જ્યારે હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી સાંભળવું જોઈએ. એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે. એટલે ભરૂચ ડીએસપી શું સમજે છે એના મનમાં? આ પીએસઆઈને છાવરવા માંગે છે, પીઆઈને છાવરવા માંગે છે. રાજ્ય સરકારના મંત્રીઓ પણ, ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચાલવે છે. આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃત્ય કરનારા, આવા ગુનો કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું. રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે? હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ કહું છું, પ્રશ્ન કરું છું, ધ્યાન આપો. ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર કેટલી ફરિયાદો અમે કરીએ છીએ. પછી મર્યાદા વાટી જશે એ પછી અમને કોઈ રોકી ના શકે. મનસુખભાઈ, આપ તો સાંસદ છો એટલે આ મર્યાદાની વાત કરી શકો, રોકી ન કરી શકો એવું કહી શકો. અમે તો ખાલી બોલી શકીએ. અને તમે જે બોલ્યા એ ગૃહમંત્રી સુધી વાત પહોંચાડી. આ દર્દ હતું દક્ષિણ ગુજરાતના બીજેપીના નેતાનું. હવે સૌરાષ્ટ્ર લઈ જઉં છું. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના બીજેપીના નેતાઓનું સ્પષ્ટ દર્દ છે, આરોપ છે કે અમારા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો વેપાર થાય છે પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. અને આ અમરેલીના જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધાત સહિતના નેતાઓએ આજે એ મુદ્દે રજૂઆત પણ કરી, સાથે જ એક વિડીયો પણ આપ્યો. એ વિડીયો પણ જોજો. એ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે લીલિયામાં એક આપ જોઈ શકો છો, એક વ્યક્તિ બેઠેલો છે, એની બાજુમાં એક આ બેગ પડી છે અને આરોપ એ પ્રકારનો લગાવવામાં આવ્યો છે કે આ બેગમાં દારૂ રાખવામાં આવેલો છે અને આ જ રીતે દારૂ ત્યાં વેચાય છે, જાહેરમાં દારૂ વેચાય છે તેવો આરોપ ભારતીય જનતા પક્ષના લીલિયાના જ નેતાઓ લગાવી રહ્યા છે. અપ સાઉન્ડ એ વિડીયો હર્ષભાઈ આપ, અમરેલીના એસપી અને વિસ્તારના રેન્જ આઈજી સાહેબ સાંભળી અને જોઈ લો. દારૂ મૂકવાનો ના નથી રવા દે ને બોલાવડો લઈ દારૂ લઈ દારૂ મૂકજા અહીંયા કીધું ને કેમ ખાયું અમરેલી જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પક્ષના જ સભ્ય વિપુલ દુધાત અગાઉ પણ આ જ પ્રકારના આરોપ લગાવી ચૂક્યા છે. એ વિસ્તારમાં રેતી ખનનના આરોપ લગાવ્યા છે. એ વિસ્તારમાં દારૂ પકડી પોલીસને ફોન કરીને તેમને બતાવેલું છે અને આજે ફરી એકવાર એ જ પ્રકારની તેમની ફરિયાદ છે. અને તેમનું કહેવું છે કે માત્ર એ જ નહીં પણ જ્યારે એસપીને રજૂઆત કરવા ગયા મુદ્દે ત્યારે તેમની સાથે લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ, લીલિયા તાલુકા ભાજપના પ્રમુખ, વેપારી સંગઠનના અધ્યક્ષ, ડાયમંડ એસોસિએશનના અધ્યક્ષ પણ સાથે હતા. પણ પોલીસનું વર્તન, એસપીનું વર્તન યોગ્ય નહોતું. તેમને યોગ્ય રીતે સાંભળવામાં પણ ન આવ્યા. વિપુલભાઈ સાથે વાત કરીશું પણ એ પહેલાં લીલિયા ડાયમંડ એસોસિએશનના અધ્યક્ષ શું કહી રહ્યા છે ને એ સાંભળી લઈએ. આજે અમરેલીથી એસપી સાહેબનું ઇન્ફેક્શન હતું તેઓ લીલિયા મુકામે આવેલા. અમે વિવિધ સંસ્થાના આગેવાનો એમને રજૂઆત કરવા ગયેલા કે ભાઈ દારૂ લીલિયામાં આ રીતનો વેચાય છે સાહેબ, તો આને તમે બંધ કરાવો. તો સાહેબે અમને એમ કીધું કે આપણે આવી રીતે તો દારૂ વેચાતો હોય તો તમે બંધ કરાવો પીવાવાળાને. તો અમે તો પીવાવાળાને કઈ રીતનો બંધ કરાવી ગઈ. પછી બીજું કે એણે એમ કીધું કે અહીંયા ઓફિસ જે હાલે છે ભાજપની, તો એમાં
મારે તપાસ કરાવવી પડશે કે એમાં સાહેબ ક્યાંથી પૈસા આવે છે અને આવું ઉધરાયભરું વર્તન કર્યું. અમે વિવિધ સંસ્થાના આગેવાનો 15 થી 20 હતા, તો સાહેબે વર્તન સારું નથી કર્યું. કેમ કે આટલા મોટા વેપારી સંગઠનના અધ્યક્ષ આરોપ લગાવે છે ત્યારે તેમના આરોપ પ્રસારિત કરવા જરૂરી છે. સાથે જ પોલીસની એટલે કે જિલ્લા પોલીસ વડાની પ્રતિક્રિયા પણ જરૂરી છે. તેમની પ્રતિક્રિયા આવી નથી. અમારી ફરજ છે તેમને પણ એમનો પક્ષ જે પણ હોય એ પ્રસારિત કરવો. એમનો પક્ષ એમના તરફથી મુકાયો નથી, પણ જ્યારે પણ એ આ મુદ્દે બોલવા માગશે, કહેવા માગશે, એમના માટે આ મંચ ખુલ્લો છે. એમની સ્પષ્ટતા ખુલાસો કરી શકે છે કે ભાજપની ઓફિસમાં પૈસા ક્યાંથી આવે છે એવું કહ્યું હતું કે નહીં, અને દારૂ મુદ્દે આ રજૂઆત કરવા આવ્યા હતા કે નહીં, અને દારૂ તો આવે પીવાળાને બંધ કરો એવું તેમને કહ્યું હતું કે નહીં. જો આ મુદ્દે સ્પષ્ટતા કરવા માગતા હોય હર્ષભાઈ સંઘવી સાહેબ, આપ તમારા એ વિસ્તારના રેન્જ આઈજી અને અમરેલીના ડીએસપી, તો હું મંચ આપવા તૈયાર છું. પણ હવે અમે અપ્રોચ નહીં કરીએ, એપ્રોચ કરી ચૂક્યા છીએ. હવે એમની ફરજ છે, એમને સ્પષ્ટતા કરવી હોય તો કરે. ખેર, આપ સુધી હર્ષભાઈ તમારા જ પક્ષના બીજા નેતાનું દર્દ લઈને આવી રહ્યો છું. દુઃખ થાય છે કે તમારા પક્ષની વાત અમારે કરવી પડે, પણ મુદ્દો ઘણો ગંભીર છે, ઘણો ગંભીર છે. કારણ કે કોંગ્રેસવાળાના આરોપ રાજકીય બદ ઇરાદાથી પ્રેરિત કદાચ હોઈ શકે, રાજનીતિ છે, પણ તમારા જ પક્ષના નેતા આ રીતે ખુલીને કહેતા હોય ત્યારે ચર્ચા જરૂરી બને છે. વિપુલભાઈ દુધાત ભારતીય જનતા પક્ષના અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય છે. જેનીબેન ઠુમર અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ છે. અને શૈલેષભાઈ પરમાર થોડીક વારમાં જોડાવાના છે, અમરેલી જિલ્લાથી જ છે, ભાજપના પ્રવક્તાની પેનલમાં છે. વિપુલભાઈ, આપનાથી શરૂઆત કરવી છે. મારે 2-3 વાતો જાણવી છે. તો આપના વિસ્તારની અંદર, લીલિયા વિસ્તારની અંદર દારૂનું આટલું મોટું દૂષણ છે કે ચોરે ને ચોટે દારૂ વેચાય, નંબર 1. બીજી વાત, જો તમે રજૂઆત કરવા ગયા હતા અને ડાયમંડ એસોસિએશનના અધ્યક્ષ કહી રહ્યા હતા કે ડીએસપી એમ કહ્યું કે તમે દારૂ પીવાળાને બંધ કરાવો, દારૂ તો આવશે જ, અને બીજેપી કાર્યાલયમાં રૂપિયા ક્યાંથી આવે છે એની તપાસ કરવી પડશે. શું ખરેખર એવું કહ્યું હતું? અને ત્રીજી વાત, તમે શાસક પક્ષમાં છો, આ સ્થિતિ છે કેમ? કોના આશીર્વાદથી? કેવી રીતે? કયા પ્રકારના 2 નંબરના ધંધા ચાલે છે લીલિયામાં? જી રોનકભાઈ, નાવલી બજાર આવેલી હોય ત્યાં જે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય તે માટે અમે જિલ્લા પંચાયતના બંને સભ્ય, તાલુકા ભાજપના પ્રમુખ, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને અન્ય સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો સૌ 15 થી 20 જણા સાથે મળી અને શાંતિપૂર્વકની રજૂઆત કરવા ગયેલ. પણ એસપી સાહેબે જે રીતે અમે આરોપી હોઈએ તે રીતે અમારા નામ, ગામના નામ કે જે રીતે એક કડકાઈથી પૂછપરછ થતી હોય આરોપીની, તે પ્રમાણેનું શરૂઆતથી જ વર્તન કરેલું. અને જે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે એની અમે વાત કરતા અને અટકાવવા બાબતે જ્યારે રજૂઆત કરતા, તે એનું ખરાબ વર્તન હતું. અને લીલિયાની અંદર જે દારૂ વેચાય છે તેને પોતાને ગમતી બાબત હોય કે એમાં એનું હિત સંડોવાયેલું હોય, એના કારણે એ દારૂનું વેચાણ થતું અટકાવવા ન માંગતા હોય તેવું તેનું વર્તન હતું. ત્યારબાદ બીજો મુદ્દો કે જે લીલિયાની અંદર દારૂનું વેચાણ થાય છે એ બાબતે અમે વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ, પણ એનું આજ દિન સુધી નિરાકરણ થયું નથી. અને આનો ક્યાંય ને ક્યાંય જે અમે અગાઉ કીધું તેમ મેં અગાઉ પણ આપની દ્વારા લોકો સુધી આ પહોંચાડેલું છે અને સરકારમાં પણ પહોંચેલું છે, અને સરકાર પણ કટિબદ્ધ છે. પરંતુ આવા જે અધિકારીઓ છે, આ જે સંજય ખાટક જેવા, એસપી સાહેબ જેવા, એ ક્યાંય ને ક્યાંય આવું સરકારને બદનામ કરવા માટેનું ષડયંત્ર રચીને ચાલતા હોય અને સરકાર બદનામ થાય તેના માટેનું લોકો સાથે પણ આવું વર્તન કરતા હોય છે. અને એણે જે આક્ષેપ કર્યા કે જે ભૂપતભાઈ ધામત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ કીધું કે આ દારૂ છે એ લોકોને પીવરાવાનું બંધ કરો, એવું એસપી સાહેબે કીધેલું. અને લીલિયા તાલુકા ભાજપનું કાર્યાલય કઈ રીતે ચાલે છે એની પણ તપાસ કરવી પડશે, એવું પણ એ કીધેલું. એ સત્ય હકીકત છે. પણ વિપુલભાઈ, જો આપ કહો છો સરકારને બદનામ કરો, આ અધિકારી નિયુક્તિ કોણ કરે? સરકાર કરે ને. બીજું, ધારાસભ્ય છે ને તમારા વિસ્તારના, સાવરકુંડલા લાગે ને, એ ધારાસભ્ય પણ તો જાણતા હશે ને, સાંસદ પણ તો જાણતા હશે ને. શું એ વાત નહીં કરતા હોય ગૃહમંત્રીને
તમને શું લાગે વાત નહીં કરતા હોય, ગૃહમંત્રી સુધી વાત નહીં પહોંચતી હોય? ચોક્કસ જે અમારી રજૂઆતો છે ત્યાં પહોંચાડતા જ હોય છે. તો પહોંચાડતા હોય તો કેમ કાર્યવાહી નહીં થતી મને કહો? એનો મતલબ એ થયો કે સરકારની મંશા નથી. ના, સરકારની ચોક્કસ મંશા છે અને હું આપના થકી પણ જે કહેવા માંગુ છું કે જે રીતે આવા અધિકારીઓ હોય છે એ પોતાના અંગત આર્થિક લાભ માટે અને એનું જે પ્રકારનું વર્તન હતું એસપીનું, એ પ્રમાણે પોતાની જે અંગત આવક થતી હોય આ દારૂ અને રેતીમાંથી, એના માટે એ આવા પાયા વિહાણા અમારી ઉપર આક્ષેપ કરતા હોય છે અને સરકારને બદનામ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. વિપુલભાઈ, આવો સવાલ ન પૂછવો જોઈએ પણ પૂછી લઉં છું. મારું કામ જ બોલવાનું છે, બોલી પણ લઉં, પૂછી પણ લઉં. ક્યાંક એવું તો નથી ને કે નેતાઓની આ હપ્તામાં ભાગ બટાઈમાં લોચો છે, ઝઘડા છે એટલે આ મુદ્દો ઉઠે છે? એવું તો નથી ને? રોનકભાઈ, હું અને મારો પરિવાર લીલિયા તાલુકાની અંદર જનસંઘ પાર્ટી છે ત્યારથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છીએ અને આપ અમારી સાથે નહીં પણ અમારી વગર અને મારી વગર કે મારા પરિવારના કોઈ સભ્ય વગર આપ અહીંયા આવી અને તપાસ કરી શકો છો કે આપના લોકો થકી પણ તપાસ કરાવી શકો છો. મારો પરિવાર ક્યારેય કરપ્શનમાં માનતો નથી. અમે લોકસેવામાં માનીએ છીએ અને આવા અધિકારીઓ જે હોય છે એ પોતાનાથી કાંઈ કામ ન થાય અને પોતાની આવડત ન હોય અને પોતાની અંગત આવક હોય બંધ થતી હોય એટલે આવા આક્ષેપો કરતા હોય છે. ખેર, જેનીબેન મારી સાથે જોડાય. જેનીબેન, જુઓ, અત્યાર સુધી બધા કહેતા હતા વિપક્ષ મજબૂત જોઈએ, વિપક્ષ મજબૂત જોઈએ લોકશાહીમાં. મને લાગે છે જરૂર નથી વિપક્ષની. ભાજપમાંથી જ આટલા બધા મુદ્દા મળી રહ્યા છે. ભાજપના જ લોકો હવે સામે આવી ગયા, ખુલીને બોલે. ત્યાં સાંસદને સાંભળ્યા ને બેન, તમે સાંસદને સાંભળ્યા ને? તમારા જિલ્લાની અંદર જિલ્લા પંચાયતના સભ્ય આટલું ખુલીને બોલ્યા. ખરેખર આ પ્રકારનો વહીવટ છે, આ પ્રકારની સ્થિતિ છે કે પછી કોંગ્રેસ નથી બોલી શકતું એટલે આ નેતાઓએ વિચાર્યું કે ભાઈ આપણી પણ તો કંઈક જવાબદારી આવે એટલે બોલે છે? અમરેલીના દરેક તાલુકાના એક ગામમાં આ દારૂ માટેના ખૂબ બધા વિરોધો થયા છતાં પણ ક્યાંય એક્શન લેવામાં આવી નથી. પત્રકાંડ તમે જ યાદ કરાવ્યો. આ પત્રકાંડમાં 40 લાખનો હપ્તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા પોલીસ તંત્ર પાસેથી જ્યારે લેવાતો હોય તો પોલીસ તંત્ર બીજું શું કરે? દારૂ વેચાવા દે કે ન વેચાવા દે? બીજો મુદ્દો મારા નજરમાં આવ્યો છે. અમરેલીના જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કહેલું છે કે જૂના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના વખતે જે બુટલેગર હતા, મેઇન જે આખા અમરેલીમાં દારૂ સપ્લાય કરતા હતા, એની પાસેથી ઠેકો લઈને લીલિયા તાલુકાના એક બુટલેગરને આ ઠેકો આપવામાં આવ્યો. એમાં પણ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા એટલે અત્યારે જે ચૂંટાયેલા છે એની રહેમ રાહ નીચે આ લીલિયા તાલુકામાં આખોએ બુટલેગરને શિફ્ટ કરવામાં આવ્યો. વાત એમ પણ છે કે અમરેલી અને ભાવનગરના આઈજી અને અમરેલીના એસપી આ બંને વચ્ચે ખૂબ મોટા ખટરાગો ચાલી રહ્યા છે. આ ખટરાગો શું હપ્તા માટેના છે કે પછી બીજા કોઈ છે? અને એના લીધે ક્યાંક આ બધા જ એકબીજા ઉપર આક્ષેપો થઈ રહ્યા છે કે કેમ, એ પણ એક ખૂબ મોટો તપાસનો વિષય છે. પણ સૌથી મોટો મુદ્દો એ છે કે જો આમાં ભારતીય જનતા પાર્ટીની ઉદાસીનતા આ જ રીતના ગુજરાતમાં દેખાતી રહેશે તો કેટલાય ઘરના યુવાનો, કેટલાય ઘરના પુરુષો હોમાતા રહેશે, કેટલી બહેનો માતાઓ વિધવાઓ બનતી થશે. અને હવે તો એ મુદ્દા ઉપર આવ્યા છે કે દારૂ વેચો પણ ક્વોલિટી વાળો વેચો. આ પણ હવે મજબૂરી વશ ગામોમાં લોકો બોલતા થયા છે. છેલ્લી કક્ષાનો દારૂ વેચાય છે જેના લીધે અમારા ઘરનો જણ વયો જાય છે. ભારતીય જનતા પાર્ટીનું પોલીસ તંત્ર, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીનું આઈબી તંત્ર જો થોડુંક પણ ધ્યાન આપવા માંગતા હોય તો ગામે ગામ જ્યાં દારૂ વેચાય છે, જેના પાસે ઠેકો છે, જો હું મદદરૂપ થઈ શકતી હોય તો મારી પાસે આખું લિસ્ટ છે. દામનગરમાં છેલ્લે હમણાં જ એક બુટલેગરના ઘરે જઈને મેં કીધેલું હતું કે અહીંયા તમે દારૂ રાખો છો, એના બાજુમાં ખેતરમાં તમે દારૂ રાખો છો. પોલીસ સ્ટેશનમાં જઈને હું કહી આવેલી છું, છતાં પણ કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. એટલે ચોક્કસપણે સ્પષ્ટ રીતના આ દારૂ જે વેચાય છે એનો હપ્તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સુધી પહોંચે છે. એ પહોંચે છે એટલે પોલીસ નિશ્ચિંત છે કે અમારી ક્યાંય જ ફરિયાદ નહીં થાય. વિપક્ષની અત્યારે એટલી બધી મોટી સંખ્યા નથી એટલે એ પણ નહીં બોલે. એટલે અમે અમારું કામ ખૂબ શિફતથી પૈસા છાપવાનું કરશું. જિંદગીઓ હોમાતી હોય તો હોમાય. તંત્ર એમાં કોઈ એક્શન લેવાના મૂડમાં નથી. કાયદો ને વ્યવસ્થા રજડી છે, આખું ગુજરાત જોવે છે. ભાજપનો પક્ષ મૂકવા સ્ટુડિયોમાં શૈલેષભાઈ મારી સાથે જોડાયા છે. શૈલેષભાઈ, આપ જોડાયેલા રહેજો. ત્યાં સુધી નારાયણભાઈ સાથે વાત કરી લઉં. નારાયણભાઈ અમરેલીના પૂર્વ સાંસદ છે. નારાયણભાઈ, ખરેખર તમારા અમરેલીમાં તો એક પત્રકાર તરીકે હું અહીંયા ભૂલો પડી ગયો.
મને ખબર જ નહીં પડતી કોંગ્રેસવાળા કયા અને બીજેપીવાળા કયા. મને એ જ ખબર નથી પડતી કે જેનો હું ઇન્ટરવ્યૂ કર્યો ભાજપના નેતા છે કોંગ્રેસના. મને એ જ ખબર નથી પડતી ભાજપના નેતાઓનું અધિકારી સાંભળે કોંગ્રેસનું. મને એ જ ખબર નથી પડતી કે એસપી એમ કહે કે આખું કાર્યાલય કોના પૈસે ચાલે એની તપાસ કરવી પડશે. ખરેખર અમરેલીમાં ચાલે છે શું નારાયણભાઈ? હા રણભાઈ નમસ્તે. જી સાહેબ, વિપુલભાઈ દુધાતે વાત કરી એ વાત મારી આગળ આવી. વિપુલભાઈ દુધાત સાથે ગેરવર્તન પણ થયું છે અને એમના સાથે તુકારા પણ ઉકારા થયા. અને વિપુલભાઈ દુધાત એક એવી વ્યક્તિ છે કે એ ભારતીય જનતા પાર્ટીના એના ફાધરથી લઈ મારી જોડે એના ફાધર બાંધકામ સમિતિના ચેરમેન હતા. અત્યારે વિપુલભાઈ પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન છે. અને અમરેલીની અંદર જો વાત કરીએ તો દૂધ લેવા જવું પડે છે, દારૂ ડિલિવરીમાં થાય છે. એમાં બાબરા હોય, લીલિયા હોય, લાઠી હોય કે પછી કુકાવો હોય, અમરેલી હોય કે જિલ્લો આખો હોય, દારૂ અને રેતીમાં પોલીસ રસી પછી રહે છે. એમાં મારે કહેવામાં જરા પણ અતિશોક્તિ નથી સાહેબ. 35 આવી મેં 15 આજે પરમાર સાહેબ વાત આવી તો હજુ સાહેબ અમરેલીમાં ધ્યાન આપો, નહીતર બહુ ખરાબ પરિસ્થિતિ ઊભી થવાય. નારાયણભાઈ મારે એટલું સમજવું જાણવું છે, જો આપ કહો છો કે અમરેલીમાં દૂધ શોધવું પડે, દારૂ નથી શોધવો પડતો, તમને દારૂ દેખાય, આપ દુધાતભાઈને દારૂ દેખાય. હું તો પહેલાં પ્રતાપ દુધાત સમજેલું જ્યારે સમાચાર આવ્યા એટલે પછી ખબર પડ્યા તો વિપુલ દુધાત કહે એમને દારૂ દેખાય, પોલીસને નહીં દેખાય તો માની લઈએ. પણ તમારા વિસ્તારના ધારાસભ્ય, હવે ચલો સાવરકુંડલા પૂરતી જ વાત કરીએ તો સાવરકુંડલાના ધારાસભ્યને ખબર નહીં પડતી હોય કે આ લીલિયામાં દારૂ વેચાય, કેમ આ બધા નહીં બોલતા? હું કામ નથી બોલતા એ હું કામ નથી બોલતા એનો વિષય. બાકી તમે આમ પબ્લિક ને પૂછી લો, દરેક ને પૂછી લો. તમને કહું બુટલેગરો આજે ખુલ્લેઆમ દારૂ વેચે છે. તમે લીલિયાના દ્રશ્યો જોયા, તમે બાબરાની અંદર વાહનની અંદર દારૂ ડિલિવરી દેવા જાય. સાવરકુંડલામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. બધી જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાય છે. શું પોલીસને હું શું કરે છે ભાઈ? નારાયણભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તમે કહેતા તો હું પણ આવું, મારે જોવું તો છે જ કે આપણા ગુજરાતમાં દારૂનું બજાર કેવું હોય. આપનો ખૂબ ખૂબ આભાર. શૈલેષભાઈ મારી સાથે જોડાયા. શૈલેષભાઈ, આખા અમરેલીમાં દારૂ વેચાય અને આપણે એમ કે ગુજરાતમાં દૂધની નદીઓ વહે છે. નારાયણભાઈ જ કહેતા હતા કે દૂધની નહીં, અમરેલીમાં તો દારૂની નદી વહે છે. મને એ જ ખબર નથી પડતી ચાલી શું રહ્યું. ક્યાંક એવું તો નથી ને કે નેતાઓના તમારે ત્યાં બે ગ્રુપ છે ને એટલે પેલી પત્રિકા કાંડ પણ આવ્યો, ભાજપના જ નેતાઓ લખેલો ને પત્રિકા, ભાજપના જ નેતા હતા, અને દારૂ કાંડ પણ આવ્યો છે. શું અમરેલીમાં રોનકભાઈ, દારૂ એ આદિ અનાદિકાળથી ચાલ્યું આવતું દૂષણ છે. ભાઈ આવું ના કહેતા, આપણા ગુજરાતમાં નથી આવું. હા, એટલે દૂષણ છે, પરંતુ ગુજરાતમાં દારૂબંધી છે. પૂછીએ કે આદિ અનાદિકાળથી આપણા ગુજરાતમાં આવું જ ચાલે? ના, હું કહેવા માગું છું એ તમે સાંભળો કે જે પ્રકારનું અમરેલીમાં આ ઘટના બની છે અને અમરેલીના આગેવાનો, એમાં પ્રતાપભાઈ વિપુલભાઈ દુધાત, એ મગનભાઈ છગનભાઈ દુધાત, એ ખૂબ મોટા આગેવાન છે, કસાયેલા અને ઘડાયેલા આગેવાન, એમના સુપુત્ર છે. એમણે રજૂઆત કરી છે, અન્ય આગેવાનોએ પદાધિકારીઓએ પણ રજૂઆત કરી છે. અને પદાધિકારી કોંગ્રેસના હોય કે ભાજપના હોય, એ તમામે લોક પ્રશ્નને ઉજાગર કરવાની એની ફરજ આવે છે અને એ બંધારણીય જોગવાઈ છે. અને લોકશાહીમાં જ્યારે ચૂંટાયા હોય ત્યારે લોકોનો અવાજ તો બનવું પડે. એ જો દારૂ લીલિયામાં વેચાતો હશે, એ દારૂ બીજા કોઈ ગામડામાં વેચાતો હશે, એની જાગૃતિ લઈ અને કોઈ રજૂઆત કરશે. આ તો ખૂબ મોટા આગેવાન છે, પણ નાનામાં નાનો આગેવાન અથવા તો કોંગ્રેસના આગેવાન પણ રજૂઆત કરે તો આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સજ્જન, સરળ, સૌમ્ય અને કસાયેલા અને ઘડાયેલા, મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી તરીકે બંકાયેલા છે. અને આપણા ગૃહ રાજ્યમંત્રી જે હર્ષભાઈ સંઘવી છે, એમણે પણ દારૂ માટેની ડ્રાઈવો પણ એટલી કરી છે, દારૂ વેચાય નહીં એ માટેના પણ કામ કર્યા છે અને અમરેલીમાં પણ એ કામો કર્યા. શૈલેષભાઈ, આજ વિપુલભાઈ 1 વર્ષ પહેલા પણ મારા જ કાર્યક્રમમાં બેઠેલા, એમને આવી રીતે મોટરસાયકલ પકડેલું અને પછી કશું ના થયેલું. એટલે બધી વાતો છોડો ને ભાઈ, બંધ કરાવવા માગે છે ને એક વાર. અને બીજું ક્યાંક એવું તો નથી, મારો સવાલ એ જ છે, બીજેપીના અમરેલીમાં 2 ગ્રુપ છે જ, એનો આ ખેલ ચાલે છે ને કોઈ અધિકારી ઉપર ઇશારો થાય કે પછી ખરેખર દારૂ વેચાય જ છે?
જો દારૂ માટે પાસા પણ કર્યા છે કેટલાય મારા સવાલનો જવાબ આપો બસ. જે પકડાય દારૂ છે એને વેચાય છે પડીપાર અમરેલીમાં પણ કર્યા છે. દારૂ રોનકભાઈ, વેચાય છે અમરેલીમાં મને આટલું જ કહો. જો આ કે છે આગેવાનોએ પણ આપ્યું છે, વિડીયો પણ આપ્યો છે, તો એના ઉપર કાર્યવાહી થશે. અગાઉ પણ કાર્યવાહી થઈ છે, અત્યારે ક્યારે પણ થઈ? કાર્યવાહી ક્યારે કરીએ થઈ છીએ, કાર્યવાહી? ભવિષ્યમાં મને કહો. પણ કાર્યવાહી કરીશું. અને એમ છતાં પણ રોનકભાઈ, કોઈ પદાધિકારી હોય, કોઈ પોલીસમેન તમે હોય, કાર્યવાહી પીએસઆઈ શું કરો હોય, યાર? ડીવાયએસપી હોય કે એસપી હોય કે કોઈ પણ હોય, એ કોઈને આમાં છોડવામાં આવશે નહીં. આવું અને તો પહેલા કોઈને કહેતા હતા, છાવરવામાં પેલી પણ નહીં આવે. પેલા લેટરમાં આમાં કહેતા દૂધનું હતા. દૂધ અને પાણીનું પાણી થશે. અરે દૂધનું દૂધ આગેવાનોએ નહીં. રજૂઆત કરી દારૂનું છે, તો દારૂ, એમાં- પાણીનું પાણી કહો. દૂધના વચ્ચે ના લાવશો. દારૂનું દારૂ, પાણીનું પાણી કહી દો. પણ અને માટીની માટી બી કહેજો જોડે. રેતી ચોરીનું બી વાત ચાલે. એ કોઈ પણ અસામાજિક તત્વનો કોઈ જ્ઞાતિ જાતિ કે પક્ષ હોતો અરે હું નથી. ક્યાં જાતિની વાત અસામાજિક તત્વ કરું છું? કદાચ રેતી ખનનની વાત હોય, એ કદાચ પોલીસની મિલી ભગત હોય, એ અથવા તો આગેવાનોને ક્યાંય તકલીફ પડતી હોય કે દારૂ વેચાણ થતું હોય એવું દેખાતું હોય, તો તમામ જે બાબતો છે એ ગંભીર છે ને એમાં પદાધિકારીઓએ રજૂઆત કરી છે. તો એમાં એસપીએ શું કામગીરી કરી છે, અત્યાર સુધી કેટલું કામગીરી કરી છે, આપણે એસએમસીની રચના કરી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલે અત્યાર સુધી 50,57,64,817 કરોડનો દારૂ સાથેનો મુદ્દામાલ પકડ્યો છે. સરકાર સજાગ છે, તમે ગાડી દારૂ પાટો બધા વેચાય કરીએ. પણ નહીં, આપણે અને અમરેલી દારૂ લાઈન પીવાય પકડી પણ નહીં. એ બાબતે ચાલી રહી છે. અને આપણે જે અમરેલી પ્રકારે લાઈન અત્યારે પકડી સામે રાખો. આવી રહ્યું છે, એ ક્યાંક ને ક્યાંક નહીં, વ્યાજબી નહીં, મને નથી. એટલું કહો, મારે તો સાદું જ તમે અમરેલી બાજુના છો, બરાબર? પાક્કું ને? તમે જ કીધું આ પ્રતિષ્ઠિત વ્યક્તિ, તમે જ કહ્યું પેલા, એટલે એમની વાત સાચી કે પછી પોલીસની વાત સાચી? મારે આટલું જ સમજવું છે. અને જુઓ. હજી પૂછું છું, શું અમરેલીમાં દારૂ વેચાય છે એ હકીકત છે કે નહીં? બીજું બધું એસએમસી બધી વાતો ભૂલી જાઓ, બધા આંકડા આવી ગયા. અમરેલી હોય કે લીલિયા હોય, એમાં દારૂ વેચાય છે કે નથી વેચાતો, એ માનો કે અત્યારે જે કાંઈ વિડીયો આવ્યા છે એમાં વિડીયોમાં પણ સામે આવ્યું છે, એની પણ તટસ્થ તપાસ થશે. આમાં કોઈને છોડવાના મતમાં સરકાર તો છે જ નહીં. આમાં જે કોઈ ગુનેગાર હશે અને એમાં એ વેચતા છે, એમાં તો આગેવાનો રજૂઆત કરે છે, કોઈ સામાન્ય આગેવાનો વ્યક્તિ તો રજૂઆત કરે તો વેચવાવાળી પણ નહીં. ગંભીરતા નહીં. આગેવાનો તો અને હપ્તાની આગેવાનો રજૂઆત જ્યારે કરે. રજૂઆત કરતા હોય, આગેવાનો પોલીસની પણ હપ્તાની ક્યાંય રજૂઆત ઢીલી કરે. કામગીરી હશે તો એમાં પણ તપાસ કરવામાં આવશે. તપાસ કરવામાં આવશે. તો પહેલા તો વિપુલભાઈ ગયા વર્ષે પણ આવું જ કહ્યું હતું. પણ ગયા વર્ષે વિપુલભાઈ કર્યું ત્યારે પણ આપણે ડિબેટમાં એબીપી અસ્મિતામાં હું પછી જતો શું થયું અને હતું? ત્યારે પણ સરકારે પણ એમાં ગંભીરતા શું થયું? લઈ અને તપાસ પણ કરી છે ને કાયદાકીય રીતે કામ તો પણ પછી કર્યું. ફરીથી ચાલુ થઈ ગયું પાછું. હા, એક મેં કહું છું ને, આ જે એ કોઈ છે જગ્યાએ ડેમ બેમ એ બનાવેલો છે દારૂ આગળ? વેચનારો છે એને આગળ પકડી ક્યાંય એટલે ડેમ બેમ બીજો બનાવેલો, ઊભો થાય, ખોલી દો એટલે ત્રીજો આ જાય ઊભો પાછું. થાય. આગળ કોઈ ચેક ડેમ બનાવેલો, ખોલી દો એટલે પાછો દારૂ આવી જાય, પાછો બંધ કરી દેવાનો, એવું કંઈક છે? એના માટે મેં ફરીથી કહું છું કે આટલા તડીપાર, આટલા લોકોને તડીપાર કર્યા છે, 14 જેટલા લોકો ઉપર પાસા કરી છે, પ્રોહિબિશનના અને બીજું- કેસમાં 3 વખત અને બીજું પકડાયા કહું. હોય, તો એની જે મિલકત છે એનું ડિમોલિશન અમરેલીમાં તો- પણ તો કર્યું ભાઈ છે શૈલેષભાઈ- અને આ સમગ્ર ગુજરાતમાં નહીં, હું એ જ પણ કર્યું કહું છું, છે. અને શૈલેષભાઈ. આ જે બાબત સામે આવી છે એબીપી અસ્મિતા પણ જેવી શૈલેષભાઈ- પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલ પરથી ગંભીરતાથી કહું છું પણ- કે આ બાબત જે સામે આવી છે એમાં પણ તટસ્થ તપાસ થશે, પણ પારદર્શક નહીં, તપાસ તપાસના થશે. એમાં અંતે- કોઈ પણ હશે, કોઈ પણની ભૂલ હશે, નહીં, તપાસના આગેવાનોનું અંતે- અપમાન થયું હશે અથવા તો કાંઈ પણ થયું હશે, નહીં, એ તમામમાં તપાસના અંતે પગલાં પોલીસ સાચી લેવાશે, હશે તો- લેવાશે ને લેવાશે. પોલીસ સાચી હશે તો પેલા શું કે ડાયમંડ એસોસિએશન વાળા તો કે એસપી સાહેબે એમ કહ્યું કે બીજેપી કાર્યાલય કેવી રીતે ચાલે એની તપાસ કરીશ. બોલો હવે શું કરશો? હા, એ વાત પણ આવી છે. જ્યારે આવી વાતો અને ગંભીર બાબતોની ચર્ચા થતી હોય ત્યારે આમાં ખરેખર તપાસ કરવાની જ હોય છે અને તપાસ કરશે જ. આગામી દિવસોમાં તમામ બાબતો સામે આવશે. જી, જી. અને આગેવાનોએ જે કહ્યું છે એ કદાચ વિપુલભાઈ દુધાત હોય કે નારણભાઈ કાછડિયા હોય કે અમારા ભાઈ વિપક્ષના નેતા જેનીબેન ઠુમર હોય, તમામની વાત સાંભળીએ છીએ. પણ કોંગ્રેસે તો જેનીબેને તો મારે એક વાત કરવી છે, એ પણ કીધું દારૂ વેચો તો ક્વોલિટીનો વેચો. હવે જેનીબેન મહિલાઓને પૂછો કે જેના ઘરમાં દારૂ પીવાતો હોય ને એની મહિલાઓની પરિસ્થિતિ, પરિવારની પરિસ્થિતિ શું હોય. તમે પણ એક લેડીઝ છો, એક મહિલા છો. એમને સ્પષ્ટ કહ્યું કે લોકો આવી ચર્ચા કરે છે કે દારૂ તો નોર્મલ થઈ ગયો, ખરાબ ક્વોલિટીનો મળે. લોકોના નામે જેનીબેન કહેતા હોય છે. તમારા રોનકભાઈ, નેતા- તમારી સાથે હું સહમત છું, પણ જેનીબેન ઠુમર લોકોના નામે કહે છે કે દારૂ વેચો તો ક્વોલિટીનો નહીં, વેચો. એમને કોંગ્રેસની આ વકીલાત નીતિ નથી રીતિ કરી. છે, આવી નીતિ રીતિ ના ચાલે. એમને વકીલાત નથી કરી. હું એ પક્ષ સાથે મેં એમને સાંભળ્યા છે. ખેર, ફરીથી કહું છું, ગૃહ મંત્રાલયે કે અમરેલીના એસપીએ કે રેન્જના આઈજીએ આ મુદ્દે સ્પષ્ટતા કરવી હોય તો આખી સ્પષ્ટતા અનકટ હું ચલાવવા ટેલિવિઝન ઉપર તૈયાર છું, આ જ ટાઈમે, આ જ પ્રાઇમ ટાઈમ શોની અંદર. પણ હવે પહેલ પોલીસે કરવી પડશે. જો આ નેતાઓના આરોપ ખોટા છે તો અધિકારીઓ માટે પણ આ પ્લેટફોર્મ ખુલ્લું છે. કોણ ક્યાં હપ્તા લે છે, શું લે છે, શું કહ્યું હતું, આ તમામ મુદ્દાઓ
એમને જે પણ કહેવું હોય બોલવાની છૂટ છે. આ પ્લેટફોર્મ એમનું છે. હર્ષભાઈ, આપના માટે પણ છે આ પ્લેટફોર્મ, કારણ કે આપના જ પક્ષના નેતાઓએ આ કહ્યું છે. આપ પણ સ્પષ્ટતા કરી શકો છો.